કેશોદમાં આરબીઆર શૈક્ષણિક સંસ્થા સંચાલિત પીપળિયા નગરની બરસાના સોસાયટીમાં આવેલ ઓમ એકેડેમીમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોની બિઝનેસ પ્રત્યે રુચિ કેળવાય અને બાળકની અંદર રહેલી બિઝનેસને લગતા કૌશલ્યનો વિકાસ થાય। બિઝનેસ કેવી રીતે કરવો તે શીખવા માટે તે બાબતને ધ્યાનમાં લઈ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં બાળકે જેટલું રોકાણ કરેલું અને જેટલી વસ્તુનું વેચાણ થયેલું તે બધા લોકો બાળકને જ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને પોતાનો સામાન કેમ વેચવો તે શીખવા મળ્યું હતું। તમામ વસ્તુનું વેચાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વેચાણની વસ્તુ બનાવવામાં વાલીઓ સહભાગી રહ્યા હતા। મારું નામ ડોક્ટર શંકર છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। તો અમારી શાળા પરિવાર દ્વારા કરાયેલ આનંદ મેળાનું આયોજિત થયેલ વાત ચાલતી હતી। પછી તે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ તેમાં તૈયારી કરી રહ્યા હતા। આનંદ મેળામાં ઠંડા પીણા, ખાણીપીણી, બુક સ્ટોર, ગેમ્સ ઝોન, રમકડા, કટલેરી સહિત વેરાયટીઓ સ્ટોલમાં વેચાણની વિવિધ પ્રકારની વેરાયટીઓ વેચાણમાં થઈ રહી હતી। તેમજ રાજ્ય થીમ ટિકિટ શો, ટ્રેડિશનલ થીમ ટિકિટ શો, પાર્કિંગ તેવી ઘણી બધી પદ્ધતિનું આ આનંદ મેળામાં આયોજન અને પ્રદર્શિત કરવામાં આવ્યું છે। મારું નામ અક્ષર એકલા છે। હું આરબીરામ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 12 છું। આ સ્કૂલ વિશે આપણે જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે, કેમ કે આની પહેલાં હું જે સ્કૂલમાં ભણી હતી ત્યારે મને ક્યારેય આવી સ્કૂલ સારી જોવા નહોતી મળી અને આ મારો પહેલો આનંદ મેળો છે, જેમાં મેં ખૂબ જ ખૂબ જ માણી છે અને તેમાં મને ઘણા અનુભવો થયા છે અને ખૂબ જ જાણવા મળ્યું છે કે આપણે કેવી રીતે મોબાઈલ કરવો, કેવી રીતે રહેવું, એ બધું આમાંથી જાણવા મળે છે। આ સ્કૂલમાં આપણે જો બધા મુલાકાત લેશે તો દેશ ઘણો આગળ વધી શકે છે। જેમ કે શાળા પરિવાર દ્વારા કરાયેલ આનંદ મેળાના આયોજનની ચર્ચા થઈ ત્યારથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ તૈયારીઓ કરી રહ્યા હતા। આનંદ મેળામાં ઠંડા પીણા, ખાણીપીણી, ગેમ ઝોન, લકી ડ્રો, બુક સ્ટોર, કપડા, રમકડા, કટલેરી સહિતના સ્ટોલમાં વેચાણની વિવિધ વેરાયટીઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી। તેમજ રાજ્ય થીમ ટિકિટ શો, ટ્રેડિશનલ થીમ ટિકિટ શો, સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ, ઘોડેસવારી સહિતના આયોજન અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મારું નામ ભુવા અભિષેક છે અને મારું બાળક અહીંયા ઘણા સમયથી ભણે છે। આ સ્કૂલની સાથે અમારે બહુ જૂના સમયથી જે છે સંબંધ છે। આ સ્કૂલ વિશે હું તમને જણાવું તો અહીંયા અમને જે છે પૂરેપૂરી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે છે। અદ્યતન ટેકનોલોજીની સાથે કે જે જૂનાગઢ જિલ્લામાં ક્યાંય નથી મળતું એવું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે અને જે રામસર છે એ પણ અમારા વાલીઓ સાથે સતત સંપર્કમાં રહે છે અને વાલીને કઈ રીતના જે છે અમારા બાળકોની વિકાસમાં હાથ આવવો જોઈએ તેની લીધે અમે જે છે ચર્ચા કરે છે અને હું એટલું જ કહેવા માગું છું કે મારું બાળક જે છે એની જે પણ પ્રગતિ છે એ મારા માટે સંતોષકારક છે અહીંયા અને બધી જ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મારા બાળકોને અહીંયા જે છે અભ્યાસ કરાવવાનો છે। આનંદ મેળામાં વિવિધ પ્રદર્શનના વેચાણમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો ઉત્સાહ વધારવા વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું સમીરભાઈ પાચાણી, સદસ્ય નગરપાલિકા કેશોદ। આજે કેશોદમાં હોમ એકેડમી વોર્ડ નંબર 1માં પીપલિયાનગર અને બરસાના સોસાયટીમાં હોમ એકેડમી જે આવેલ છે તેમાં એક ભવ્યાતિ ભવ્ય આનંદ મેળાનું કેશોદમાં ફર્સ્ટ ટાઈમ આયોજન કરવામાં આવ્યું છે। આમાં હોમ એકેડમીના સ્ટાફ આરબી રામ અને એમની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને બાળકોએ તમામ સ્ટોલ અહીંયા કર્યા છે। ગેમિંગ ઝોન, ગેમના પણ એવા આયોજન કર્યા છે। માણસો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આ આનંદ મેળાનો લાભ અને લાવો લઈ રહ્યા છે। ત્યારે હું હોમ એકેડમીની સમગ્ર ટીમને આ બાબતે અભિનંદન આપું છું કે કેશોદમાં આવા કાર્ય પહેલી વખત જે આનંદ મેળાનું કાર્ય થયું છે અને આવા નવા કાર્ય હોમ એકેડમી દ્વારા થતા રહે અને બાળકોમાં પણ આજે સ્ટોલ કર્યા છે એમાં પણ એક એવી અવેરનેસ આવે કે ભવિષ્યમાં
એને ધંધા રોજગાર માટેની પણ એક તક મળે ને એમાંથી શીખે એ બાબતનું એક ખૂબ સરસ મજાનું આયોજન આજે હોમ એકેડમી તરફથી કરવામાં આવ્યું છે. હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આ સ્કૂલ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છા સાથે જય હિન્દ. બપોરના 3 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આનંદ મેળો યોજાયો હતો, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આવા અનોખા આનંદ મેળાના આયોજનને વાલીઓ અને શાળા પરિવારે બિરદાવ્યું છે. પ્રોફેસર આર બી રામ સાહેબ, આર બી રામ એજ્યુકેશન સિસ્ટમ, કેશોદ. મિત્રો, તમામ કેશોદ તાલુકાની અંદર રહેતા પ્રજાજનો અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પ્રજાજનોને મારું ખાસ એક સૂચન છે કે આજે મેં અને અમારા સ્ટાફે એક સરસ મજાનું આપણી સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કર્યું હતું, જેનો મારો હેતુ એ છે કે આ પ્રકારના આનંદ મેળાનું આયોજન કરવાથી બાળકોની અંદર જે બિઝનેસ કૌશલ્યની જે પ્રવૃત્તિ છે એ વધે અને બિઝનેસ પ્રત્યે રુચિ જાગે. કારણ કે આજે આપણે જોઈએ છીએ ઠેર ઠેર આપણે બિઝનેસમાં લોકો નુકસાની થતી હોય છે. એનું રીઝન એ હોય છે કે એના પાયાનું જે શિક્ષણ છે ને એ વીક હોય છે, એક્સપિરિયન્સ એને અનુભવ ઓછા હોય છે, જેને કારણે સમાજની અંદર કેટલીક ઘટનાઓ બનતી હોય છે કે બિઝનેસમાં નિષ્ફળતા મળી. પણ અત્યારથી આપણે જો બાળકને આ પ્રકારના બિઝનેસની પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ છે એ અત્યારથી આપણે એને કૌશલ્ય આપશું તો આપણા સમાજના બાળકો શિક્ષણની સાથે સાથે નોકરીની સાથે સાથે બિઝનેસ કેવી રીતે કરવો અને સમાજની અંદર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કેમ પ્રસ્થાપિત થવું એ સરસ મજાનું એને એક આયોજન અને આખો સિમ્બોલ મળશે. અમારો હેતુ આ છે. આ સિવાય પણ અમે હજી ઘણા બધા પ્રવૃત્તિઓ અને પ્રજાને લગતી, કેશોદ તાલુકાને લગતી, કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારને લગતી ઘણી બધી સ્કૂલની પ્રવૃત્તિઓ અમે કરવાના છીએ, જેથી સમાજના જે બાળકો છે એને એટલો બધો ફાયદો અને વિકાસ થશે કે એની કોઈ કલ્પના નહીં હોય. અને મારો હેતુ એ છે કે આપણા જે વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થીઓ છે, આપણા સમાજના, આપણા દેશના બાળકો છે, એ દેશના એક શ્રેષ્ઠ નાગરિક બને અને એક પોતાનું વિશ્વની અંદર પોતાનો શ્રેષ્ઠ નાગરિકનો ભારત દેશનો ડંકો વગાડે એવી મારી જે ઈચ્છા છે. એ બધા આપ સહકારના, બધાના સાથ સહકારને સપોર્ટથી અમે ઘણું બધું આવું કરી શકીએ છીએ. અને અત્યારે ઉપસ્થિત આ મેળાની અંદર ઘણા બધા વાલીઓ, સોસાયટીના સદસ્યો, સોસાયટીના પ્રતિનિધિઓ અમારી આ આનંદ મેળામાં બધાએ સહભાગી ભાગ લીધો, અમારા સ્ટાફે ભાગ લીધો અને જેમાં વગર જે મારા સ્ટાફે જહેમત ઉઠાવી છે એ બધાનો આભાર વ્યક્ત કરું છું.